અને સ્વાભાવિક છે, આપણે જોયું કે પરસેવેથી સિંચેલ પાક હોય, મહિનાઓની મહેનત હોય અને એના પર આવી રીતે માવઠાનો માર પડે ત્યારે ખેડૂતની હાલત શું થઈ જતી હશે. પરંતુ ક્યાંક ગમ છે, ક્યાંક આક્રંદ છે, દુઃખ છે, પીડા છે, તો ક્યાંક ખુશી પણ જોવા મળી. કારણ કે એ ભયંકર ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા, ત્રાહિમામ પોકારી ગયા હતા અને શહેરીજનો આ વરસાદને કારણે ખુશી અનુભવી રહ્યા છે. કારણ કે તાપમાન ગગડ્યું, તાપમાનનો પારો ગગડ્યો અને ગરમીથી આંશિક રાહત મળી છે. આ સુરતના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. સુરતમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. ક્યાંક તારાજીની તસવીરો પણ સામે આવી રહી છે, પરંતુ એકંદરે સુરતવાસીઓમાં હરખની હેલી હતી. ફરી એકવાર તમને દેખાશે કે શહેરના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદના ઝાપટા નોંધાઈ રહ્યા છે. હાલ આપણે થોડા સમય પહેલા જોયું હતું કે પાંડેસરા વિસ્તારમાં જોરદાર વરસાદે બેટિંગ કરી હતી, પરંતુ હવે સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનની અંદર ચોમાસાની જેમ વરસાદનું આગમન થયું છે. ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે. કેટલાક લોકો તો રેનકોટ સાથે આવતા જતા દેખાઈ રહ્યા છે, સાથે જ કેટલાક છત્રી લઈને નીકળ્યા છે. કારણ કે હવે જે સવારથી વરસાદ દેખાઈ રહ્યો હતો તેને લઈને લોકોની તૈયારી હતી. અને હાલ આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છે સુરતના પોશ વિસ્તાર ગણાતા ઘોડદોર રોડના છે, જ્યાં ધીમી ધારે સતત વરસાદની બેટિંગ ચાલી રહી છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. ફરી એકવાર તો સુરતમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેને કારણે ઘણી જગ્યાએ નુકસાન થયું હતું. વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, રસ્તા બંધ થઈ ગયા હતા, લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. અને હજુ પણ સુરતમાં વરસાદ વરસશે, દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. પાંડેસરા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને આજે ફરી એક વખત સુરતમાં વરસાદનું આગમન થયું હતું.